તેથી કૃષ્ણ ભગવાને પછી ગીતા લખી પડી કે તમે વેદ ના આધારે ચાલો છો. વેદ ત્રિગુણાત્મક છે કે છે અને સંસાર વધારનારો છે. માટે જ્ઞાન ઉપર આવો સમજો તેથી ગીતા લખી. નિર્ભયતા ઉત્પન્ન થાય નહીં ને. જ્ઞાન છે કે નિર્ભયતા ઉત્પન્ન ના થાય, વિતરાગતા ઉત્પન્ન ના થાય. તમને રાગદ્વેષ થાય છે તો દાડો રાગદ્વેષ તો થાય જ ને. ન થાય એવું કઈ સુધી થાય છે? કઈ સુધી? કઈ સુધી થશે? હા, કઈ સુધી થશે એ તો મારા હાથમાં છે. દેહાધ્યાસ મટ્યો, રાગદ્વેષ ગયા. જેનો દેહાધ્યાસ થયો તેનો રાગદ્વેષ ગયા. આ તો અમારે વાત એવી થઈ કે દેહાધ્યાસ ગયો, રાગદ્વેષ ગયો. દેહાધ્યાસ એટલે આ દેહ તે હું છું, આ વાણી હું બોલું છું, આ મન મારું છે, એ બધો દેહાધ્યાસ. ને દેહાધ્યાસ ગયો અને હું શુદ્ધાત્મા છું એ ભાન રે તો પછી વિતરાગ છતાં રાગદ્વેષ થયા જ કરવાના. તેને ચારિત્ર મોહ કર્યો. શું કહ્યું? મૂળ મોહ દ્રષ્ટિ મોહ ઉડી ગયો. જે ઉદ્યોગ ચાલ્યો હતો એ થતો ચાલવા મળ્યો. હવે દ્રષ્ટિમાં સીધો થઈ ગયો. પણ પહેલાનો જે પરિણામ છે એ તો આજે મોહ આવે છે. પરિણામી મોહ એને વર્તન મોહ કહેવાય. બધા વર્તનમાં મોહ હોય. લોકો દેખાડે ખરા બધા મોહ તો બધું તમારે ભરેલો છે. આપડે આ પાડવું પડે. જય એમાં લોકો એમ ના કે ભાઈ આ મોહ કર્યો. પણ જેમાં જાત જાતની ચટણી અથાણા બધું લે કે કેરીનો રસ તેના જગત કેમ મોહ તો બધો તમારે ભરેલો છે. મને એવું કહે ને બધું બહુ ચટણી અથાણા કેરી બેરી. પણ એ મોહ વર્તન મોહ છે. શું છે? એ આપણે નિકાલ કરીએ છીએ. જે મોહ મેં ભર્યો છે એનો નિકાલ કરીએ. નિકાલ કરીને ફરી નહીં ઉત્પન્ન થાય. જે પહેલાનો ડિસ્ચાર્જ સ્વરૂપે હતો તે જાય છે. લોકો આને કબૂલ નહીં કરે. કેવું પડી જાય એમ કે લોકો એને નહીં કબૂલ કરે. લોકો એને સમજાય ને. લોકો એને વાત સમજી ના સમજી કબૂલ ના કરે. એ સમજદાર હોય તો સમજી જાય. તો એ લોકોની તો સમજમાં એવું છે ને કે આવું હોય એટલે આ હોય જ નહીં. હા, એ તો મોહ જ જુએ. હા, મહાવીર નામાં મોહ જોતા હતા. મોહ તો કપડા પહેરવા તેનો મોહ અને નાગુ થવું તેનો મોહ છે. બંને મોહ છે. પણ ડિસ્ચાર્જ મોહ, પેલી જે દ્રષ્ટિ મોહ હતો તે ઊંધો જ ચાલ્યા કરતો હતો. હું લક્ષ્મીચંદ ખોરી માનીને તે હવે થતો થયો તેમ દ્રષ્ટિ એની બધી સુધરી ગઈ. એટલે આ નવો મોહ મહી અંદર જથ્થો ઉભો નહીં થાય. પણ જૂનો છે એનો પરિણામ આવ્યો છે તો ભોગવત છૂટતો નહીં. દ્રષ્ટિ મોહ ચારિત્ર મોહ ઉભો થયો એમ. એ દ્રષ્ટિ મોહ ને ચારિત્ર મોહ બે મોહ ભેગા થાય ત્યારે એને અજ્ઞાન મોહ કહેવામાં આવે છે. જગત આખું જે મોહથી ચપડેલું છે એમાંથી એક ઉડી જાય તો બીજું તો બીજાનો તો ઉકેલાઈ જશે. આ દ્રષ્ટિ મોહ જાય તો બસ થઈ ગયું છે. પણ આ પેલા જબરજસ્તી થી ચારિત્ર મોહ કાઢ્યો હોય એમનો દ્રષ્ટિ મોહ તો ગયો નહીં. પછી કેવી રીતે કિંમત ચારિત્ર મોહ ની ચારોના કિંમત નથી. હા, પણ એ ચારિત્ર મોહ તો કાઢી નાખે છે ને આ ક્રમિક વાળા. ગમે તેવા એમ કે પ્રતિજ્ઞાઓ લઈને અહંકાર કરીને બાહ્ય તો એમ દેખાડે છે કે અમારે ચારિત્ર મોહ નથી. પણ પેલો દ્રષ્ટિ મોહ તો ગયો નથી. નહીં, દ્રષ્ટિ મોહ જવો જોઈએ તો જ ચારિત્ર મોહ કહેવાય. ચારિત્ર મોહ ક્યારે કહેવાય? મોહ નું વિભાજન થઈ જાય. એક ભાગ ઉડી જાય અને બીજો ભાગ રહ્યો તે ચારિત્ર મોહ, ડિસ્ચાર્જ મોહ. ચાર્જ મોહ ઉડી ગયો. ચાર્જ મોહ ઉડી ગયો. ચાર્જ મોહ જ નુકસાન કરતા ડિસ્ચાર્જ મોહ. કારણ કે તો ઉકેલ સંભાવ નિકાલ જ કર્યા. લોકોએ માથાકૂટ ડિસ્ચાર્જ મોહ જોડે કરી છે. લોકોએ માથાકૂટ ડિસ્ચાર્જ મોહ જોડે કરી છે. એ ડિસ્ચાર્જ મોહ ને તો સમજતા જ નહીં જગત. જગત તો એને જ ચાર્જ મોહ કે એને કાઢવા માટે જે દેખાય છે એને તોડીને કાઢવા માટે બીજો મોહ ઉત્પન્ન કર્યો. હા, ડિસ્ચાર્જ મોહ ને કાઢવા માટે બીજો મોહ ઉભો કર્યો અને પછી કહે છે આના દ્વારા અમે મુક્તિએ જઈશું. એનું નામ ક્રમિક માર્ગ. ક્રમિક માર્ગ એનું નામ. આપણે જુદું કહેવા માંગીએ. આપડે એમ કહીએ કે બધા પીડાનું શું તું સમજી જાવ ને. જો થતું સમજો તો ઉકેલ આવશે. પણ થતું સમજાવનારો હોય તો થતું સમજાવનાર નથી હોતા ત્યાં આગળ સ્થિત થતું.
નહીં તો ક્રિયાકારી જ્ઞાન હતું નહીં, ક્રિયાકારી જ્ઞાન હતું જ. હોતા જ નહીં, એવા જ્ઞાની જ નથી હોતા. આ બધા બધું તમે બધા ખાઓ તો આમ જમવા બેસો નહીં, જમો બધા તો આમ લાડવા બળવા બધું જમશે તો આમ સાથે તે પછી હું કોઈને વળવાનો જ ના બહુ નિકાલ કરે છે. તમે ચટણી વધારે લો, અથડ વધારે લો, મારે બધું વળવા બધું છે જ નહીં. આમે તમે ક્યાં વળો છો હવે? હે એ કે છે આમે તમે ક્યાં વળો છો? ના એમ નહીં, આ વળવા જેવું નથી, આ નિકાલ જ કરી નાખે બધા. મેરેજ નીકળે જ આવી જાય, નિયમ જ એવો છે. કેવું આવું તો આવું દર્શન મોહ હોય તો વળવું પડે, તો એ માણસ ને વળવું પડે. જો ઊંધો દર્શન મોહ પડ્યો હોય તો વળવું પડે. અને આ તો વળવા જેવું જ નથી, આ તો ઉકેલ લાવ થઈ ગયો. પણ ડિસ્ચાર્જ ચારિત્ર મોહમાં હરીફાઈ કરીને પછી ઉત્પન્ન થાય છે તે કયો મોહ? હરીફરી છે ને ડિસ્ચાર્જ મોહ હોય કે કોઈ એક આપણે એમ માનો કે આપણે માની કે આ ડિસ્ચાર્જ મોહ છે, તેમાં બીજા કોઈ જુએ તો એને એમાંથી એ પ્રેરણા મેળવી અને એના કરતા વધારે સારું કરવું એ મોહમાં ઉતરી પડે, એ કયો મોહ? તે છે તે ડિસ્ચાર્જ મોહમાં જ હોય છે. હા, એ બધું આપણને એમ દેખાય છે કે આ જુદું કઈ નવું ઉમેર્યું, એને ઉમેરતા નથી. એ બધું ઉમેરે છે તે જ મોહ છે. એ ડિસ્ચાર્જ મોહ, બધો ડિસ્ચાર્જ મોહ. આ તો મારી શોધખોળ છે, સાયન્ટિફિક શોધખોળ છે. જો સમજે તો ઉકેલ લાવી નાખે એવું છે. એક અવતારમાં કરોડો અવતારનો નાશ થાય એવું પરિણામ. પણ આ ડિસ્ચાર્જ મોહનો અંત ક્યારે આવશે? આ બે છૂટો કે ડિસ્ચાર્જ અને બીજો ડિસ્ચાર્જ મોહ ઉભો કર્યો છે, મારી આજ્ઞા પાડી છે, તે એક અવતાર માટે તમારે કામ લાગશે, હેલ્પ કરશે. એક અવતાર વાળી વાત તો વાયદાની વાત છે, હે એ આપણા મગજમાં નથી બેસતી. એ તમારા મગજમાં ના દે, પણ એ તો બીજાને બેહાડી પડે ને. તમારું મગજ પણ તમે જ્ઞાની થઈને એક અવતારની વાત કરો એ કેમ બેસે એમ એટલું નથી અંદર. મારું કહેવાનું કે એ તમે છતે ના માનો, આ બીજા થયા જ નથી. તમે આવું થયા છો, પણ તમે અમુક ના, પણ તમે જયારે એમ કહો છો ને કે હું થવાનો છું, વિતરાગ છીએ જ. હા એવું જ કહેવાય ને. ના પણ છીએ જ, પણ આ તો અમુક અંશમાં જે બાકી છે તે સંપૂર્ણ વિતરાગતા ની વાત છે. કેવું? સંપૂર્ણ વિતરાગતા હોય ને તારા ચારિત્ર મોહ ના હોય. શું કહ્યું? નિરંતર જે આત્માનુભવમાં રહેતો હોય તો એને તો વિતરાગ જ હોય ને. હે આ તમે જે કહો છો ને સંપૂર્ણ જે ડિગ્રી હોય, જે વિતરાગની ડિગ્રી હોય એ ડિગ્રી જેને માપી શકાય એને વિતરાગ જ કેમ કહેવાય? હંમેશા દરેક વસ્તુ વિતરાગતા સંપૂર્ણ ડિગ્રી એકદમ થતી નથી. ડિગ્રી 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 એ એવું વસ્તુ નથી કે ડિગ્રી વગેરે એમને વસ્તુ જાય એકદમ થઈ જાય. એ બધું ડિગ્રી ડિગ્રી થાય છે. અરે આમ તો અમારું, હું મારી જો લાઈફ કહું ને, હું શું કરું છું શું નહીં, તો સંસારમાં ક્ષણ વાર રહેતો નથી. પછી ડિગ્રી કઈ રહી? એટલે સંપૂર્ણ વિતરાગ જ જગત એને કે. તમે જે ડિગ્રી જગત કે પણ હું કેમ કહું? સંપૂર્ણ વિતરાગ ની સ્થિતિ કેવી હોય ને બધું મારે તો લક્ષ્મણ બધું હોય ને, મારે જેમ તેમ બોલવું પડે. બેફામ બોલેલું મારું એક અક્ષર મારો બેફામ બોલેલો ના હોય. હા, તમે જે ડિગ્રી વાળા વિતરાગપણાની વાત કરો છો કે આ વિતરાગપણું જે છે તે ડિગ્રી વાળું છે ને અમુક વખતે પૂરું થશે, એક કોઝ ઇફેક્ટ ના કારણે લીધે વિતરાગતા આવે એવું થઈ જાય છે. તમે કહો છો કે અમુક લોકોને માટે બરોબર છે કે જે ક્રમે ક્રમે કરીને વિતરાગ થવાય છે એની જે માન્યતા છે તેના પ્રમાણે આ વાત બરોબર છે. પણ વિતરાગતા જે પામ્યો છે એને કોઈ ડિગ્રી સાથે લેવા દેવા રહેતી નથી. ડિગ્રી પણ લોકો તો એમ જ જુએ નહીં કે જો તમે વિતરાગ છે તો ધોતી ચુકા પહેરો છો કે છે, આ વીટી ચુકા પહેરી છે કે છે. આ તો લોકો એની વ્યાખ્યા પ્રમાણે જોયું ને. ના, જવાબ તો આલવો રહ્યો ને, એનો જવાબ તો આલવો રહ્યો ને કે કઈ 4 ડિગ્રી અમારી ઓછી છે. શું કહ્યું? એ તો પુસ્તકમાં લખ્યું છે ને 356 ડિગ્રી અમારો અટકી છે. કપડાથી ઓછી છે. અમારે જરૂર નથી, અમારે એની કઈ જરૂર નથી. અમે સંપૂર્ણ મોક્ષમાં રહીએ છીએ એવું અમે તો કહે છે. અમારે એની જરૂર નથી. શું? એ જયારે આવવું ત્યારે આવશે. શું? તેમ નિષ્ફળ નથી અમે એનાથી. શું? લોકો કે પણ લોકો અમે એક્સેપ્ટ ના કરી. લોકો તો કે અમે કારણ કે સંસારમાં રહેતા જ નથી. વાત કરવામાં હું શું કહું? રેકર્ડ બોલી રહી. શું કહું? એટલે તમે એને સંપૂર્ણ વિતરાગતા એની ભાષામાં જે સમજો તે ભાષામાં વાત કરો એટલે આગળ વાત ના થાય.
તમારી ભાષામાં કહો. તમે એની ભાષામાં તમે કહી દો કે અમે 4 ડિગ્રી બાકી છે. સંપૂર્ણ વિતરાગતા વાક્યવાળો આગ્રહી માણસ આવે કે આ ના હોય આ ના હોય આ ના હોય તો તમે કહી દો કે હજુ 4 બાકી છે. ના પણ એને શંકા પડે ને, તો એને એવું છે ને કે જેમ શંકા પડે એવું ના કરવું. સમજો ને? જેમ છે તેમ કેવું. અમારાથી બીજું ના બોલાય. અમારાથી તો જે છે અમે જેવું મને દેખાય તેવું હું બોલ બોલ કરું. હા, પણ સામાનો રિલેટિવ મત પ્રમાણે તમે બધું જોઈને બોલું છું. આ માથે એવું નહીં કે ના ના ધોખાવાળો શું? પછી કેમ વિચારેલું નહીં. હું વિચારેલું બોલતો નથી, હું જોઈને બોલું છું. પણ તમે સામાના વિચારેલા સામાએ જે વિતરાગતા વિચારી એ પ્રમાણે તમે બોલ્યા ને. હું વિતરાગની વ્યાખ્યા છે મારી પાસે કે એની પાસે કશું જ ના હોય, સંપૂર્ણ વિતરાગ છે. પણ તે આમ જગતને કહેવા માટે નથી. શું કહ્યું? કારણ જગત ને દુઃખ થાય કે ધોતી પહેરે છે, વિતરાગતામાં આ ના હોવું જોઈએ, આ ના હોવું પણ જોઈએ. દાદા, મહાત્માઓને તો કહો. તારે એ જગતની વ્યાખ્યાને કોણ સમજાવશે કે તારી બરોબર નથી એવું? ના પણ તે એમને ઊભું થાય શંકા ઊભી થાય એવું હું બોલીએ છીએ. હવે એને પૂછેલે એવું જ કેવું પડે ને, જવાબ ના કેવું પડે. પછી એને એટલા માટે હું પૂછું છું પછી તારે વાસ્તવિક જાણવું છે કે જગતમાં ચાલુ જ્ઞાન જાણવું છે? મારે વાસ્તવિક જાણવું છે. તો હું એને કહું વાસ્તવિક જાણવું તો આવું છે, નહીં તો તું માનું છું તે છે. શું છે? કારણ કે દુઃખ થાય એવું થાય. શું કહ્યું? જ્ઞાન તેનું નામ કે કોઈ જીવને દુઃખ ના થાય એવી રીતે જ્ઞાન. જ્ઞાની એટલે બહુ મોટી સત્તા છે, જબરદસ્ત સત્તા છે. ખબર પડી ને? અને જ્યાં લઘુત્તમ ભાવે સત્તા કેવી છે? તો જબરદસ્ત સત્તા છે. 1 મિનિટ જો એનું કામ જો ભેગો થયો તો 100 મિનિટ કામ નીકળી જાય એવું. જો પ્લસ માઇનસ ના કરે તો કામ નીકળી જાય એવું. સુખી જય સચિદાનંદ. આપણી સત્તામાં છે. હે? કોઈને સુખ દુઃખ આપવું એ આપણી સત્તામાં છે. એ છે તે એની પોતાની સત્તામાં છે. પણ હું કાયદામાં ના હોવું જોઈએ મારો. શું કહ્યું? પછી એની સમજણથી અવરું સમજી ગમે તે રોડા રડ કરે તેને પાર ના આવે. શું કહ્યું? એ તો મહાવીરને દેખીને કેટલા લોકો દુઃખ કરતા હતા. એનો કઈ પાર જ ના. પોતે નેચરલ લો, ગોડ લો, કોઈ લો ને એ તોડે નહીં. શું કહ્યું? લો ને તોડે નહીં. જય સચિદાનંદ. તે ક્રિયાકારી જ્ઞાન ઉભું થયું નથી. જો આ ક્રિયાકારી જ્ઞાન ઉભું લોકો લાભ થાય એટલે તો કામ થઈ જાય એવું છે. શું બહુ ઊંડા ઉત્તર કરવા જેવું નથી. શું એમ શોર્ટકટમાં રાગે પડ્યું છે તો પડ્યું છે. શું જય સચિદાનંદ. કોઈ માણસ એવો જન્મ નથી જે બીજાનું મન વસ્તુ શું કહ્યું? અને આ અક્રમ જ્ઞાની હજારો માણસ ના લખો માણસ ના મન વસ્તુ કરી નાખે. શું કહ્યું? કે કેટલું આપણે સમજીએ નહીં તો પરમ વિનય રાખવાની જરૂર. પરમ વિનય કોને નામ કહેવાય? અક્ષરે બોલવાનું ના હોય તો પૂછે એ વિકલ્પ કહેવાય. જે વિકલ્પ કહેવાય ને તે જ પૂછપૂછ કર્યા. અહીં પૂછવાનું કહીએ છીએ આપણે ઉઠી તમને બધી જતા પ્રશ્ન પૂછવાના, પણ તમને વિકલ્પ ઉભા થાય ને તમે સમજી જાય કે અમને વિકલ્પ ખુદ કર્યા કે અહંકાર પૂછે. પરમ વિનય ધર્મ છે. એમાં લાખો માણસ ના મન વશ કરી નાખે એવા જ્ઞાની પુરુષ પોતાનું મન વશ કરે એવો બાવો કોઈ છે નહીં. મો શું કહ્યું? ખબર ને? ત્યાં આગળ કેવું રહેવું, કોઈ ડાયા રહેવું છે. 1 મિનિટ નો સંગ પણ આડી જાય ને એ આડે પજવે પાછી શું થાય? તમને સમજે પડી વાત? 4 માણસ મન વશ કરો એ કઈ સારી વાત છે? મન વશ કરો બીજું બધું વશ કરે. ટેમ્પરરી કોઈના મનમાં આપણે આવી જઈએ છીએ તો આપણે કોઈના મનમાં પકડી લઈએ છીએ. ટેમ્પરરી તો આપણે કોઈને પકડી લઈએ છીએ ને એ પકડ ઉપર તો બધું સંસારની ગતિ ચાલે છે. વેપારી પકડેલું કામ લાગે ને એ તો એ અસર ઉડી જાય. જે અસર ઉડી જાય એને અસર ના કહેવાય. હા, એ જ્ઞાની પુરુષ કોક વખત હોય એ હોય નહીં. ત્યાં કેટલું અમારે કેવું પડે. હીરાને કેટલો વખત બોલવું પડે કે અમે 5 બદના છીએ. તમારે કિંમત કરવી જોઈએ, મારે બોલવું જોઈએ. અમે ઝવેરી પૂરા બની જાય પછી અમારે ચિંતા જ ના. અમે પૂરા ઝવેરી નથી બને એની જ માથાકૂટ છે. એટલે અમે પૂરા ઝવેરી બની જઈએ પછી અમારે કેવું ના પડે. મારે બોલવું પડે, મારે ઘડી બોલવું પડે. મન વસ્ત કરી નાખે કાયમ મન જ વસ્ત રહ્યા કરશે. ત્યાં આગળ આપણે કેવું રહ્યું છે આપણે શું લખે છે પુસ્તકમાં? પરમ વિનય એ ધર્મ છે. શું કહે? અને બધા પરમ વિનયમાં જ રહે છે.
એ એમને એ દર્શન તમે કરાવો એ તો કરાયેલું છે, કરાયેલું છે એનું મગજ બહુ ઊંચું છે, પણ ત્યાં મગજ ઊંચું છે તેનો આ પારો છે એમને ચડેલો. તે મેં કહ્યું આ પારો ઉતારવો પડશે તે વખતે. કાલે મેં કહ્યું કે આને જેલમાં ગાલજો. એવા જગતમાં સત્ય ખોળો છો, સત્યને સત્ય ઠરાવવા જશો તો અસત્ય થઈને ઉભું રહેશે. એટલે આ તો વિનય ધર્મ, વિનય પરમ વિનય ધર્મ હોવો જોઈએ. પણ કચાશ હોય ત્યારે કચાશ વાળાને કહું છું કે તમારે એકલા આવજો. આ પેલા પૂછતા ત્યારે એમને કહ્યું એકલા આવજો. બુદ્ધિ પર ચડી જાય એટલે શું થાય? અહીંયા આગળ અમારી પાસે બુદ્ધિ હોય નહીં. અમે બધા પ્રશ્નો, આખા વર્લ્ડના પ્રશ્નો અમે આપવા તૈયાર છે. પ્રશ્નો રૂપે હોવા જોઈએ. કેવું તમને ખુલાસાનો અભાવ હોય તેને પ્રશ્ન કહેવામાં આવે. શું કહ્યું સાહેબ? ખુલાસાનો અભાવ હોય તેને પ્રશ્ન કહેવામાં આવે. બાકી 5 માણસને મન વશ કરવા વર્લ્ડમાં બન્યું નથી. શું કહ્યું? અજાયબી છે તો પણ હવે અજાયબી ના ઓળખે તો શું થાય? એનો લાભ ઉઠાવી લો. હું શું કઉ છું કે લાભ ઉઠાવી આ તો આ ખોગું છે તો સુધી આનો લાભ છે, બાકી આ ખોગું ગયું એટલે લાભ બધું. એટલે મિનિટો બગાડો નહીં. જેટલી આપણામાં લાભ મળે એવી જે હોય એ ટાઈમે વગર તમને વેડફો નહીં. ત્યાંથી હોબીમાં ચીરતા આવો તમે, હોબીને બંધેલા જ છે, પણ પૂરું થાય પછી વેડફો નહીં. એવું કહેવા માંગે. શું કહેવા માંગે? આપણે તો કોઈ માણસ કે ભાઈ આ જ્ઞાની છે ત્યારે આપણે પહેલા પહેલા પૂછ્યું કેટલા માણસને મન વસવટ છે તમને? એનું જ નહીં વસવટ છે. મન વશ કરવું એ તો મહા કોક દાડો કોક ને હોય. મન વશ છે. મમતા કોઈની ગયેલી જોયો તમે? કોઈ માણસ એવો જોયો તો મમતા જેની વિસ્તરેલી હોય? વાત સમજવાની, સમજે તો એનો ઉકેલ આવે એવો. અને મન વશ થાય તો તમે બધું જ કરી શકો. તમારે કહેવા પ્રમાણે ચાલે. અને નહીં તો શીખવાડવા જાઓ ને તો અક્ષરે નહીં શીખે, ઊંધો ચાલશે. શું ચાલશે? આ કવિની હવા એવી છે કે ઊંધું ચાલવાનું. બોલ્યા ઉપર નહીં જો એના કેટલાના મર્ષ વર્ષ કર્યા પૂછવાય જા, એટલે તારે બધી પૂછવું જ નહીં પડે. શું કહ્યું? ખબર પડી જાય કે ના પડી જાય? ઉઘાડું પડી જાય, સદન ઉઘાડું પડી જાય. પોપટ તો કાય ટેસ્ટ બહુ સરસ છે. ટેસ્ટ બહુ સરસ છે. ના ટેસ્ટ વગર તો જગત કેમ ચાલે છે? મને એવું લોકો કહે છે ને દાદા તમારે જેવું જ બોલતો. તમે કહો ભાઈ મારા જેવું બોલો. પુસ્તક શબ્દો કઈ બાકી લાવવાના છે આના શબ્દો? અને મારું પુસ્તક માંથી બોલે તો કોઈ ના પાડે છે ને કઈ ઓછું લાયસન્સ છે એનું? પણ તારે પરીક્ષા કરવાની શક્તિ છે. શું કહ્યું? આપણે પૂછે નહીં બાપજી આપને કોઈ માણસના મન વચ્ચે વર્તે છે? એ શું પાછું પૂછે? ભાઈ મન વચ્ચે વર્તે હું તારી પાસે બેહું નહીં તો હું બેહવાનો નથી. મારો ટાઈમ બધો નફામાં ગયો. આ તમે બકો છો અને લોકો સાંભળે છે. શું છે? એક માણસે ફેરફાર થયો નથી. લોકો બક્યા કરે છે, લોકો સાંભળ્યા કરે. શું કહ્યું? કેવી ફેરફાર થાય છે? પેલો પોતે ફેરફાર થવો જોઈએ. પોતે મન પોતાનું વશ સંપૂર્ણ વશ લેવું જોઈએ. કેવું? અને ઓબ્જેક્ટિવ એકું શબ્દ ના હોય. કેવું? કેવો ના હોય? ઓબ્જેક્ટિવ જો શબ્દ આવ્યો તો ધર્મ પૂરો થયા જ નહીં. તો ધર્મ નો સમજતો જ નથી માણસ. ઓબ્જેક્ટિવ બોલે ઓબ્જેક્શનેબલ કે છે દાદા. ઓબ્જેક્શનેબલ કહો છો ને એટલે કોઈને વિરોધી ના હોય. ઓબ્જેક્શનેબલ શબ્દ ના આવો છે. એ તો મને અંગ્રેજી આવડે નહીં ગુરુ. ના એનો સમજી અંગ્રેજી જેવું આવડે હું બોલું, પણ તેનો અર્થ તમારે કરી આવવાનો. હું જો મેટ્રિક થી આગળ ગયો હતો તો એવું સરસ ઇંગ્લિશ બોલે. અમને આ બરાબર જ્ઞાન અમારા ચારિત્રમાં બેસી જાય પછી અમે બાકીનું કરી લઈશું. તો અમારા ચારિત્રમાં અમારે ઇફેક્ટમાં આવી જવું છે. તમે અડધું વાક્ય બોલો. અરે જે 5-7 અંગ્રેજી વાક્ય બોલ્યો છું તે પછી લોકો કહે છે તેનું શું ભણેલા છે? નથી ભણ્યો. આવડા મોટા વાક્ય ના હોય કે આવડા મોટા વાક્ય ના હોય કે સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ એ બધું આ બધું જે બોલે ને તારે મેટ્રિક નું ઇંગ્લિશ એવું હતું ત્યારે
બરાબર છે. એ બધું મેટ્રિક અંગ્રેજી એક તો અત્યારે એ ને અંગ્રેજી જેટલું જ. અને મારે તો શીખવું નતું એટલે ના આવડ્યું. બરોબર ને? પણ હા, તમે બાધક વાક્ય એક પણ ના હોવું જોઈએ. શું કહ્યું? ત્યાં સંપૂર્ણ ધર્મ છે, બાકી ધર્મ ને બધા બાધક હોય ને તો તમે સમજાય બાધક? એને શું અંગ્રેજી શું કહેવાય? ઓબ્જેક્શનેબલ. હવે હું તમે ઓબ્જેક્ટિવ બોલે તમારું જ્ઞાન ઓબ્જેક્ટિવ છે. કેમ? હા, તમારું જ્ઞાન તો ઓબ્જેક્ટિવ છે ટોટલ. તમારું જ્ઞાન ટોટલ ઓબ્જેક્ટિવ છે. object એટલે ઓબ્જેક્ટિવ એટલે વસ્તુ તમારું. હો? એટલે તમારું જ્ઞાન ઓબ્જેક્ટિવ આ છે. તો મને object આવડ્યું તે જ કઈ યાદ આવી. મને તો ખબર નથી. તે હવે તો આ જોડે રહીએ ને એટલે પછી તમે અડધું વાક્ય બોલો તો બાકીના અડધા વાક્ય તો સાયન્સ બેસી જાય. શું spelling થયું? objectional? ઓબ્જેક્ટેબલ મને જોવા દેજો. આના બદલે અધરવર્ડ નથી કોઈ? આવડો મોટો શબ્દ મને બોલતાય ના ફાવે. નકામું જીભ ચોટે એવું બોલીએ અને શું? હા, આવડા મોટા બદલે બાધક શબ્દ બરાબર. આ બાધક શબ્દ કઈ દીધું? શું કેલાય? સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. વાત સમજાઈ તું ને બધાને? શું સમજાયું આજે? મહાવીર કહેવાય. શું કહ્યું? એ પછી ગમે તે નાતનો હોય તેને લેવા દેવા નથી. મન વશ કરનાર માણસ ના એક શબ્દ બાધક ના હોય. શું કહ્યું? સંસાર બિલકુલ પદ્ધતસર જ છે. સંસારમાં કશું બાધક રાખવા જેવું છે જ નહીં. અને બાધક ની જે વાતો કરે છે સાધક બાધક છે. કેવા છે? હા, આવું તો દાદા કોઈ દાડો એ નહીં કહ્યું તમે કહો છો ગુજરાતી વાક્ય. પછી પણ તમે ગુજરાતી ભાષાનું બીજાનું મન બીજાનું વાત વાત કર્યું ને અમારું. તો હવે મહાવીર સિવાય કોઈ આવતું જ નહીં દાદા. મહાવીર પછી તમે જ કાઢો. હા? ઔરંગાબાદ માં એક સૂચક કરીને ડોક્ટર આવ્યા હતા મુંબઈ થી. સૂચક કરીને તે કોઈ બધાને કહું પ્રશ્ન પૂછતા હતા. એ ડાક્ટર કહે મને કહે હું પૂછું? મારે પૂછે તો જવાબ છે. મારે પૂછો તેનો મુશ્કેલ નથી. પૂછવાથી આ બધાને સાંભળવાનું મળે. મળે કે ના મળે? બરોબર ને? પણ આ અહંકાર સમાવાય તમારી ઉભો કરવો પડે ને. અહંકાર પુષ્ટિ કરવા માટે નહીં, પણ અહંકાર સમાવવો હોય ને, અહંકાર એને માટે તમારે રૂબરૂ કરો ત્યારે ઓપરેશન થાય ને. સારું કહ્યું. ઓપરેશન એ પહેલું પોતે એક નક્કી કરવું જોઈએ. જેનું ઓપરેશન કોનું અમે કહીએ કે ભાઈ હું મારી સમજણ વગર આ બધું બોલું છું એવું જો મનમાં નક્કી હોય ને તો એનું બોલેલું પાછું ગળી જાય. શું? પણ એ તો મારી સમજણથી તો બોલું છું એમ ચાલે એટલે પછી એનો પાર જ ના આવે ને. કારણ કે મને તો સમજણ છે નહીં એટલે હું તો બોલું તો મારે પાર આવી જાય. પણ પેલો તો સમજણ વાળો પાર જ ના આવે. હવાર સુધી થાય. હવાર સુધી ખવા ના દે. ખવા દે કોઈ સમજણ વાળો મને મળે તો બધું હું તમારે હાથા થઈને કરી આપતો છું. શું થાય? હું કઈ દે નથી. હું ક્યાં બેરો આવે કોઈ જોડે? તમને કેમ લાગે? બે હોય તો આગળ લોકોનું કામ અટકશે. અને આવું તો મળ્યા જ કરવાના પાછા. અને પાછું ઈરાદો તમારો સારો તો હું કઈ વાંધો નહીં. બેહી થોડી વાર બેહી પર ફેરફાર કર્યો. The world is equal to itself. God has not created this world at all. શું કહે? આ પ્રાંતિથી કેટલું બધું ઊંધું ચાલી રહ્યું. અને કેટલી બધું ભય જતો રહે કે આપણી ઉપરી કોઈ નહીં. તારી ઉપરી કોઈ છે જ નહીં. તારી ઉપરી તારી ભૂલો અને બ્લન્ડર, બીજી કોઈ ઉપરી છે નહીં. બ્લન્ડર શું ભાગ્યાલું તું ભૂલ્યો ભાગી નાખજે. તમે ભૂલ્યો ભાગો છો ને? સચ્ચિદાનંદ. શું એ વાત ચાલે નહીં? પછી આગળ જયારે સંજોગો બંધાય ત્યારે પછી બીજી વાત દરેક વાતો આપણે ખુલાસો છે ને આટલું બધું સરસ બેન બહુ કામ કાઢી નાખે. બેન બહુ સરસ છે પણ કામ કાઢી નાખે ને અટકે નહીં તો માંથી પતન થઈ આંતરજાન રૌદ્રજાનમાં આવાય છે. એ બધી વાત કરી પણ વસ્તુ સ્થિતિમાં પ્રતિમાન પોતાને કરવાનું નથી. શુક્લદાન ખસતું જ નથી. આ તો સંજોગ વચ્ચે સંજોગોથી કામ લેવાનું. કેવું? પોતે પ્રતિમાન કરતો જ નથી. પ્રતિમાન તરત શુક્લદાન ઉડી જાય.